લાંબા સમયના ઉનાળુ વેકેશન બાદ આજથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે ત્યારે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે શાળાએ પહોંચ્યા હતા. લાંબા સમય બાદ પોતાના મિત્રો અને શિક્ષકોને મળ્યા હતા. રાજકોટની શાળાઓમાં વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી પ્રવેશ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં પ્રાર્થના શરૂ કરી નવા સત્રનો શુભારંભ કર્યો હતો. અમારે જે બાળકો આવે છે ખાસ કરીને પ્લે ગ્રુપના અને નર્સરીના ને ખૂબ જ નાની એજના બાળકો જે 2.5-3 વર્ષથી હોય એવા હોય છે. પણ આપણે જોઈએ ને તો પહેલો દિવસ છે તો એટલા ઉમંગ ઉત્સાહથી આવે છે કે એમને ખબર છે કે અહીંયા એટલી બધી સરસ પ્રવૃત્તિઓ થાય છે કે એમને મજા આવે છે, હસતા હસતા આવે, કોઈ ચાલો રોતા રોતા પણ આવતા હોય છે, પણ ખૂબ આનંદથી સવારમાં ફ્રેશ થઈને આવતા હોય છે. પ્લસ પહેલો દિવસ છે એટલે અમારા ટીચર્સે એ લોકોને ગિફ્ટ આપેલી, તિલક કરીને સ્વાગત એમનું કર્યું અને એ રીતે એ લોકોને શાળાની અંદર પ્રવેશ કરાવ્યા. વેકેશન હું તો કહીશ કે બાળકોએ ખૂબ જ સરસ રીતે જ માણવું જોઈએ. કોઈ પણ પ્રકારનો ભણતરનો બોજ ન હોવો જોઈએ. અને ભણતર તો પછી ખબર જ છે કે શાળા ખુલ્યા પછી તો આવવાનું જ છે ને કરવાનું છે. તો ત્યારે પણ અમારે અહીંયા સ્કૂલમાં એવું છે કે જ્યારે પણ સ્કૂલ ખુલે તો જરાય પણ બોજ લીધા વગર એ લોકો પ્લે વેની રીતથી જ સરસ રીતે અહીંયા આનંદથી રમે છે અને કિલ્લોલ કરે છે ને ભણે છે. આવનારા દિવસો માટે આપણે કહીએ તો હવે તો ટેકનોલોજીનો જમાનો છે તો બાળકોને આપણે ન આપવા હોવું છતાં પણ જો આપણે એમને ટેબ્લેટ છે કે સ્ક્રીનને બતાવવું પડે છે. પણ અમારી અહીંયા પ્લે સ્કૂલમાં અમે બને એટલું ઓછું રાખીએ છીએ કે રોજનું 15 થી 20 મિનિટ એ લોકોને સ્ક્રીન જોવા માટે આપીએ છીએ. બાકી એ લોકોને પ્રેક્ટિકલ રીતે બધું જ વસ્તુઓ માં બુક્સમાં ને એમાં બતાવી પ્રેક્ટિકલ રીતે બતાવીને એ રીતે એ લોકોને કરાવે છે. અને ફ્યુચર માટે તૈયાર એ રીતે કરીએ છીએ કે એમને બધી જ વસ્તુ ઇન્ડિપેન્ડન્ટ બનાવીએ, જે જાતે કરતાં શીખે બાળકો એ રીતે ઇન્ડિપેન્ડન્ટ બનાવવાના રીતથી અમે લોકોને શિક્ષણ આપીએ છીએ. મારું નામ સાક્ષી છે. વેકેશન મોડમાંથી આવ્યા છે તો થોડાક રોતા આવ્યા છે, થોડાક હસતા આવ્યા છે. આજે સંખ્યા થોડીક ઓછી છે ને સારું દેવામાં આવશે. બહુ શિક્ષક જેવી રીતે હસતા હોય, રોતા હોય એ લોકોને અમે સારી રીતે રાખશું. વેકેશન મોડમાંથી તો જો હમણાં આવ્યા છે પણ અમે અમારી પૂરી કોશિશ કરશી કે એ સારા થાય. અને ચોકલેટ આપી એમને, હમણાં ગિફ્ટ્સ આપશે, હમણાં ફ્રેમ કાર્ડમાં એમનો ફોટો આવશે, તિલક કરવામાં આવ્યું એમનું.